સામે આવી રહ્યા છે જણાવી દઈએ અમદાવાદના સ્લમ ક્વાર્ટર્સની ગેલેરી ધરાશાયી થઈ। સંત વિનોબા ભાવે નગરના બ્લોક નંબર 12 ની જર્જરિત ગેલેરી ધરાશાયી। 15 થી 20 લોકો ઘરમાં ફસાયા છે। ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ છે। ઘરમાં ફસાયેલ લોકોની બચાવ કામગીરી ફાયરની ટીમ દ્વારા શરૂ છે। 6 જેટલા લોકોને સામાન્ય ઈજા થઈ છે। જાનહાનિનો કોઈ બનાવ બન્યો નથી। મહત્વના સમાચાર જણાવી દે અમદાવાદથી એક વચ્ચે હચમચાવતી ઘટના સામે આવી રહી છે। અમદાવાદમાં સ્લમ ક્વાર્ટર્સની ગેલેરી ધરાશાયી થઈ છે। સંત વિનોબા ભાવે નગરના બ્લોક નંબર 12 ની જર્જરિત ગેલેરી ધરાશાયી। 15 થી 20 લોકો ઘરમાં ફસાયા છે અને હાલ ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી છે। ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। હાલ કામગીરી ચાલુ છે। ઘરમાં ફસાયેલા લોકોની બચાવ કામગીરી ફાયરની ટીમ દ્વારા શરૂ છે। 6 જેટલા લોકોને સામાન્ય ઈજા પહોંચી છે સમગ્ર ઘટનામાં, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ બન્યો નથી। મહત્વના સમાચાર જણાવી દે અમદાવાદથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। સ્લમ ક્વાર્ટર્સની ગેલેરી ધરાશાયી થઈ હતી અને ગેલેરી ધરાશાયી થવાના કારણે સંત વિનોબા ભાવે નગરના બ્લોક નંબર 12 ની જર્જરિત ગેલેરી ધરાશાયી થઈ છે, જેના કારણે 15 થી 20 લોકો ઘરમાં ફસાયા છે। ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટના વિશે વિગતવાર ચર્ચા કરવા માટે અમદાવાદથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે જતીન રાવલ। જતીન, શું છે સમગ્ર મામલો, વિસ્તારથી જણાવજો। જો ચોક્કસથી પ્રેરણા આપને જણાવી દઉં કે જે અમરાઈવાડી વિસ્તારમાં આવેલ જે સુખરામનગર છે ત્યાં સંત વિનોબા ભાવે નગર સ્લમ ક્વાર્ટરની અંદર જે બ્લોક નંબર 12 છે તેની ગેલેરી છે તે જર્જરિત થઈ હતી। જોકે આ મકાનો જે છે તે આ પ્રથમ વખતની ઘટના નથી, આ બીજી વખત આવું બન્યું છે કે કોઈ ગેલેરી જે છે તે જર્જરિત થઈ અને ધરાશાયી થઈ ગયું હોય। અગાઉ પણ આવી ઘટના બની ગયેલી હતી। આની જે મ્યુનિસિપલ કોર્પોરેશને આ તમામ લોકોને અહીંયાથી મકાનો ખાલી કરી દેવા માટેની નોટિસો જે છે તે આપેલી છે, પરંતુ તે લોકોનું હજી સુધી ક્યાંય કોઈ કન્સ્ટ્રક્શન દ્વારા સાઇટ દ્વારા જે રીડેવલપમેન્ટમાં જવાનું છે તેના દ્વારા તેનું ભાડું અને તે નક્કી નથી થયું, તેના લીધે હજી સુધી આ લોકોએ મકાન ખાલી કર્યા નથી। જે આજે જે બ્લોક નંબર 12 ની જે ગેલેરી જે પડી હતી તેના લીધે લગભગ 15 થી 17 જેટલા લોકો જે છે તે એક ઘરની અંદર ફસાયા હતા, પરંતુ ફાયરની ગાડી જે છે તે તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘરમાં તમામ ફસાયેલા જેટલા પણ લોકો હતા તમામ લોકોને સુરક્ષિત રીતે જે છે તે બહાર કાઢી દેવામાં આવ્યા છે। ફક્ત 4 થી 5 જેટલા લોકોને સામાન્ય જેટલી ઈજા જે છે તે થઈ છે। આની અંદર મહત્વની વાત એ છે કે કોઈની પણ જાનહાનિ જે છે તે આ ઘટનાની અંદર થઈ નથી અને હવે મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે અત્યારે હાલ જેટલા પણ લોકો આ વિસ્તારમાં આજે વિનોબા ભાવે નગરમાં જે રહે છે આ તમામ લોકોને ખાલી કરવા માટે ફરીથી આજે જે છે તે નોટિસ જે છે તે આપવા માટે જઈ રહ્યા છે। જી જતીન, હાલ બચાવ કામગીરી કયા તબક્કે છે અને કેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે? જો પ્રેરણા ચોક્કસથી આપને જણાવી દઉં કે અત્યારે લગભગ 15 થી 17 જેટલા લોકોને જે છે તે સુરક્ષિત રીતે જે છે બહાર કાઢી દેવામાં આવ્યા છે। આ સુખરામનગર જે વિનોબા ભાવે નગર છે તેનું રીડેવલપમેન્ટ જે છે તે થવાનું હતું અને જો ટોટલ લોકોની અત્યારે જેટલા પણ લોકોનું જે રેસ્ક્યુ કર્યું છે એની વાત કરીએ તો લગભગ 39 જેટલા લોકોનું અત્યાર સુધીમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે છે તે રેસ્ક્યુ કરી લેવામાં આવેલું છે। બીજા છેલ્લા મહિનાની અંદર બીજી વખત આ બનાવ જે છે તે આ બનવા પામ્યો છે। આ ક્વાર્ટર જે છે તે 1963માં આ ક્વાર્ટર જે છે તે બનેલા હતા અને એટલા માટે હવે રીડેવલપમેન્ટ કામગીરી જે છે તે આની ચાલવાની હતી, પરંતુ કોઈ કારણોસર જે છે તે ટેકનિકલ કારણોસર હજી સુધી થઈ શક્યું નથી, પરંતુ હવે આ તમામ મકાનોને જે છે તે ખાલી કરવામાં આવશે। એટલે કે અત્યાર સુધીમાં લગભગ 39 જેટલા લોકોનું સુરક્ષિત રીતે જે છે તે બચાવ કામગીરી આ દ્વારા કરવામાં આવી છે અને જે મકાનનો ભાગ ધરાશાયી થયો હતો ત્યાં આસપાસમાંથી 17 જેટલા લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવેલું છે। જી જતીન, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરીએ।